થોડાક સમયથી મેં એવું કાર્ય શરૂ કર્યું છે કે ઘણા બધા લોકોની મદદથી કહેવાય કે શરૂઆત કરી છે કે રોજનું એકાદ મણ જેટલું કડબ જો કોઈકના દ્વારા દાન કરવામાં એટલે કે ગાયો માટે જો આપવામાં આવે તો 5 થી 7 જેવી ગાયો એટલે રોજનું એમનું ખાવાનું થઈ જાય. એવા મહિનાના 30 લોકો થાય તો 30 મણ જેટલું એક મહિનામાં 5 થી 7 ગાયોનું પેટ ભરાઈ જાય અને એ સિવાયનું બીજું પણ ખાવાનું અમે અહીંયા રાખી શકીએ. તો આ મેં થોડોક એક લેખ લખીને એક આ કામ શરૂ કર્યું છે અને ઘણા બધા 8 થી 10 લોકો મારી સાથે જોડી ગયા છે. એમના સાથ સહકારથી એમના કર્તવ્ય મુજબ એમને જે મને યોગદાન આપ્યું એમનેથી જો આ કડકને હું લાવું છું અને અહીંયા બધું ખવડાવું છું. તો આજે સવારમાં અને બીજી વસ્તુ કે કોઈ પણ ગાયો જે આવી રીતના રસ્તામાણીમાં હોય તો એમને બચારી પ્લાસ્ટિકને એવું ખાતું એના કરતાં શાંતિથી બેઠી હોય જ્યારે અને ભૂખના લાચારીના કારણે એટલે એ જોઈને મેં વિચાર્યું કે જ્યાં પણ ગાયો આવી રીતના બેઠી છે ત્યાં એમને હું કડબ પહોંચાડું ત્યાં એમનો ઘાસને એવું નાખવામાં આવે એટલે ત્યાં એમને બહુ બીજે ક્યાંય જવું ન પડે, ત્યાં ખાવાનું મળી રહે. એટલે આજ સવારે હું મણ એક જેટલું કડબ લઈને એક શેરીમાં અંદર ગયો અને તે પહેલાં એક જ્યાં પહેલાં ગાયોનું ટોળું હતું ત્યાં હું કડબ નાખવા ગયો. એક ગાય ઊભી હતી તો એક ભાઈએ મને કીધું કે અહીંયા આવો. મેં કીધું બોલો મને કે અહીંયા કડબ ન નાખતા કે અત્યારે કાંઈક એવું આપણે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાને એવું બન્યું એટલે કે અહીંયા આવી રીતના ચોખ્ખું એવું રાખવું એટલે ગાયું અત્યારે નહીં હોય એટલે મને કે શેરીમાં નાખો. હાલો એ વસ્તુ આપણે સમજ્યા. શેરીમાં અંદર ગયો કે મને બે દાદા બેઠા હતા. મેં પહેલાં પૂછ્યું, મને લાગ્યું મકાન ને એવું છે એટલે મેં કીધું અહીંયા કડબ નાખું કે ન નાખ. મને દાદા કે ના કડબ કે ના ન નાખતા કે તમે. એટલે પછી આવી રીતના મેં કેમ પછી આવી રીતના દંડ ને એવું હોય કે તમને કોઈક લઈ જાય છે આવી રીતના એમ કે આપણે જે કાંઈ પણ આપણે કોઈ હોય એવું કદાચ મહાનગરપાલિકા બની જેથી કરીને મને એવું કીધું. મને કે તમારે કડબ નાખવી હોય તો તમારે જે પણ ક્યાંય ઘર હોય ત્યાં નાખો. એટલે આવું મને સાંભળ્યું મળ્યું. પણ એક વસ્તુ વિચારો કે આ આપણી જનતા તમે આપણા બધા જો લોકો કે આપણે એક તો કહેવાય ને કે એક જીવને એક આપણે જમવાનું એટલે કે ખાવાનું આપીએ છીએ. આપણે જેમ જીવ છે એવી રીતના પશુ પણ જીવ છે. તો આવી વસ્તુ ન કરવી જોઈએ. ઉપરથી કાંઈ આવી જોઈએ. આ ઘણું બધું અત્યારે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા બની ઘણું બધો વધારો રોડમાણીમાં થયું. પણ ખરેખર જે જરૂરી છે એ બધું જરૂર છે. હું નથી કહેતો બધું જ હોવું જોઈએ. પણ આ પશુઓનું આ જે આ ગાય આટલું જ્યાં ત્યાં પ્લાસ્ટિકના ઢગલા પડ્યા હોય છે ત્યાં કોઈને નથી નડતા બરાબર. જ્યાં ત્યાં પડ્યો તો આપણે એક ગાયને જ્યાં ત્યાં આપણે જોઈ તો અહીંયા હું કડબ આપું છું એ કોઈ અવ્યવહારિક વાત નથી. એટલે આપણે કોઈ જનતાને કોઈ પબ્લિકને એવું નથી કરતા પણ બધાનો સાથ સહકાર મળે અને જે કાંઈ પણ સરકાર કે આ બધું જે કાંઈ પણ યોજનાને એવું લાવે પણ પશુ વિશે એક જીવદયા તરીકે જીવની વિશે બધાને વિશે વિચારતા હોય છે. પણ આ ઘણું બધું જે સારું કરવા જેવું છે તે કરે એવી મારી આશા છે. અને આ એટલા માટે જ મેં વાત મૂકી કે જેથી કરીને સૌ લોકો સમજે અને જીવદયા